Yes, it is. Good evening. Thank you. Good evening, everybody, and welcome to the Bible study. આજે તમને બધાને જોઈને મને ઘણો આનંદ થાય છે. આજે આપણે ખાસા બધા છીએ. Usually 12 is the count, but આજે ખાસા બધા ને જોઈને આનંદ થાય છે. બધાને એવું થતું હશે કે object lessons from the book of Jeremiah part 1 અને એમાં potters clay and broken clay jars કેમ લેવામાં આવ્યું છે. આની પહેલા પણ બીજા ઓબ્જેક્ટ લેસન્સ છે જેરેમાયામાં, but I have chosen these two contradictory parts together. એની પાછળ એક રીઝન છે. આપણે આપણી બાઇબલ સ્ટડી સ્ટાર્ટ કરીએ એ પહેલા I want to ask કે why do we have object lessons in the Bible or anywhere? આપણે ગમે ત્યાં જોઈએ તો ઘણી બધી જગ્યાએ આપણે સ્ટડીઝમાં, સ્કૂલમાં, કોલેજીસમાં, ચર્ચમાં બધી જગ્યાએ ઓબ્જેક્ટ લેસન્સ કેમ ચૂઝ કરવામાં આવે છે? To understand it more better. Okay, to understand it more better. Everybody can speak. બહુ જ easy question છે. attention રહે છે એ વસ્તુથી. Okay, attention રહે છે. Daisy, can you explain in a brief sentence કે exactly object lesson એટલે શું? Object lessons એટલે આપણે કોઈક વસ્તુ જે હોય એને આધારમાં લઈને અથવા તો કોઈ ઇન્સિડન્ટને નરેટ કરીને અથવા તો એને એક્સપ્લેન કરીને કોઈ વસ્તુ સમજાવવામાં આવે. Thank you. એ વધારે relatable હોય, we can all relate to it at some point or the other. Right, relate કરી શકાય. Okay, we have enough answers આના માટે. So what I have noted down કે આપણને ઓબ્જેક્ટ લેસન્સ કેમ આપવામાં આવ્યા છે બાઇબલમાં, તો એ બહુ જ ઇફેક્ટિવ છે, એ બહુ રિલેટેબલ છે અને બહુ જ ઇઝીલી આપણા મગજમાં ઠસી જાય છે. જ્યારે પણ આપણને કોઈ વસ્તુને આધારિત કશું સમજાવવામાં આવે કોઈ પણ જગ્યાએ, એ આપણા ઘરે હોય, આપણા સ્કૂલમાં હોય, કોલેજીસમાં હોય, જો કોઈ ઇન્સિડન્ટને કહીને અથવા તો કોઈ સ્ટોરી કહીને અથવા તો કોઈ વસ્તુને સાથે સંકળાઈને કશું કહેવામાં આવે તો આપણે એને વધારે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. એની એવી સિચ્યુએશન સાથે આપણે રિલેટ કરી શકીએ છીએ અને એટલા જ માટે એની ઇફેક્ટિવનેસ છે, જે એનું લર્નિંગ છે અથવા તો એની જે અસર છે એ ખાસા લાંબા સમય સુધી રહે છે. અને બાઇબલમાં કેમ આ વસ્તુ યુઝ કરવામાં આવી છે, તો આ વસ્તુ જ્યારે આટલું રિલેટેબલ હોય, એટલું અસરકારક હોય, તો આવી સિચ્યુએશન્સ જ્યારે ઊભી થાય ત્યારે આપણને એક વાત તરત યાદ આવે છે અને એટલા માટે ઓબ્જેક્ટ લેસન્સ એ બાઇબલમાં બહુ જ બધી જગ્યાએ યુઝ કરવામાં આવ્યા છે. ઓકે, આપણે આપણું જે મેઇન ટોપિક છે એમાં જઈએ પહેલા આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુજી, આજનો દિવસ તમે અમને આપ્યો છે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે અમારી બાઇબલ સ્ટડીમાં આટલી બધી બહેનો જોડાઈ શક્યા છે માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે ઈશ્વર પિતા અમે જે વચનો તરફ ફરીએ છીએ ઈશ્વર પિતા, ત્યારે અમે આ સમયને તમારા હાથમાં સોંપી દઈએ છીએ ઈશ્વર પિતા. અમારા બધાના ડિવાઇસીસને, નેટવર્ક્સને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. બધું સ્ટેબલ રહે તેવું તમે અમારા માટે થવા દો ઈશ્વર પિતા. અને ખાસ કરીને માંગીએ છીએ ઈશ્વર પિતા, હું તમારા હાથમાં સોંપાઈ જાઉં છું. મારા થકી તમે બોલજો, હું નહીં, પણ ઈશ્વર પિતા તમે અમને બધાને જે શીખવાડવા માંગો છો ઈશ્વર પિતા, એ આજે અમે સાંભળી શકીએ અને અમારા જીવનમાં ઈશ્વર પિતા અમલમાં મૂકી શકીએ તેવું પ્રભુ તમે અમારા હકમાં થવા દેજો. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓકે, યર્મિયાનો 18મો અધ્યાય અને 1 થી 10 કલમ તમારી સમક્ષ ખુલ્લી રાખજો. આ જે પોટર્સ ક્લે એટલે કુંભારની માટી, કુંભારની માટી બધાને સમજ પડશે, આઈ એમ શ્યોર. બધાએ જોયું પણ હશે. અને આપણું ઓબ્જેક્ટ જે છે એ શું છે આમાં? માટી. માટી એ આપણું ઓબ્જેક્ટ છે. સોરી, મને ઓબ્જેક્ટ નું ગુજરાતી યાદ નથી આવી રહ્યું, બટ આઈ એમ શ્યોર બધાને હવે સમજ પડી ગઈ હશે. માટી એ આપણે છીએ અને કુંભાર એ પ્રભુ છે, બરાબર? થોડું બેકગ્રાઉન્ડ જો હું આપું યર્મિયાના 18મા અધ્યાયમાં જે થઈ રહ્યું છે,
તો એમાં જે યહૂદા અને યરુશાલેમના જે લોકો છે એ મૂર્તિ પૂજા તરફ વળી રહ્યા છે. અને ઈશ્વરે એમને ઇનફ વોર્નિંગ્સ આપી છે, એ છતાં એ લોકો બહુ જ કહેવાય ને કે રિલક્ટન્ટ છે એ વોર્નિંગ્સને માનવા માટે, અથવા તો એ વોર્નિંગ્સને સમજવા માટે, અથવા તો એ વોર્નિંગ્સને એક્સેપ્ટ કરી અને બદલાવવા માટે. એ લોકો ચેન્જ થવા માટે રિલક્ટન્ટ છે. આ આખો જે અધ્યાય છે એમાં ઈશ્વર એમની સાથે કેવી રીતના ડીલ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એન્ડ પાર્ટ જે છે 18મા અધ્યાયનો એન્ડ પાર્ટ, એમાં આપણે જોઈ શકીએ છીએ કે યર્મિયા પ્રભુને કમ્પ્લેન કરે છે કે આ લોકો મારી વાત સાંભળતા નથી, અને ઉલટાનું હું એમને રિપેન્ટ કરવાનું કહું છું, હું એમને પસ્તાવો કરવાનું કહું છું, તો એ લોકો મારી અગેન્સ્ટ કાવા દાવા કરે છે, મારી નાખવા માટે શોધે છે. તો આ આખું બેકગ્રાઉન્ડ છે યર્મિયાના 18મા અધ્યાયનું. હવે આપણે આવીએ છીએ આખો જે મતલબ છે ક્લે અને પોટર, અથવા તો માટી અને કુંભારનું જે સિગ્નિફિકન્સ છે આ આખી વાત દ્વારા પ્રભુ આપણને શું જણાવવા માંગે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આની જે કી વર્ડ્સ જે મને લાગે છે આખા અધ્યાયમાંથી એ છે યર્મિયાનો 18મો અધ્યાય અને એની 4થી કલમ હું તમારા બધા માટે વાંચવા માંગીશ. માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. સો આ જે આખી કલમ છે એમાં શું કહેવા માંગે છે કે એક કુંભાર છે એ માટીનું વાસણ બનાવી રહ્યો છે અને એના હાથમાં બગડી ગયું, અને એટલા માટે એને જે યોગ્ય લાગ્યું એવી રીતના એક બીજું વાસણ એમાંથી બનાવે છે. હવે તમે સમજી ગયા કે આમાં વસ્તુ એ માટી છે અને કુંભાર, બરાબર. કુંભાર એ ઈશ્વર છે, માટી એ આપણે છીએ, એ એનું રિલેશન છે. હવે પ્રભુએ યર્મિયાને શું કીધું કે તું જા, કુંભારને ત્યાં જા. પ્રભુ એની પાસે કુંભારને નથી મોકલતા, પણ યર્મિયાને કહે છે કે તું કુંભારને ત્યાં જા અને હું તને જે કહીશ એ તું લોકોને કહી સંભળાઈશ. હવે આ જે આખી બાબત છે એમાં જઈને યર્મિયાએ જોયું હશે કે આ કુંભાર જે કરી રહ્યો છે એમાં શું થઈ રહ્યું છે. તો કે એક વાસણ બનાવી રહ્યો છે અને એ વાસણ બનાવતા બનાવતા એના હાથમાં તૂટી જાય છે, અને એ ફરીથી એ વાસણને બનાવે છે એને યોગ્ય લાગે છે એવી રીતના. હવે આ આખી ઘટનામાંથી આપણને શું સમજ પડે છે, તો ઈશ્વર એ બાબત તરફ યર્મિયાનું ધ્યાન દોરવા માંગે છે અને સાથે લોકોનું પણ ધ્યાન દોરવા માંગે છે આખી બાબત દ્વારા, કે પ્રભુ એ બનાવનાર છે, કુંભારની જેમ એ બનાવનાર છે. હી ઇઝ ધ ક્રાફ્ટ્સમેન. ક્રાફ્ટ્સમેન નું ગુજરાતી મને નથી આવડતું, પણ ક્રાફ્ટ્સમેનશિપ જોઈએ એ માટીના વાસણને બનાવવા માટે, ક્રિએટિવિટી જોઈએ એ બનાવવા માટે, એ ઘડવા માટે. આપણને બધાને ખબર છે કે કોઈ સ્કલ્પચર બનાવવું બહુ ઇઝી વાત નથી, બહુ જ ઝીણવટ ભર્યું એ કામ છે, બહુ જ ટેકનિકાલિટીઝ સાથે બનાવવું પડે એવી વસ્તુ છે. એટલે પ્રભુ એ ક્રાફ્ટ્સમેન, ક્રિએટર તો છે જ, બટ હી ઇઝ અ ક્રાફ્ટ્સમેન. બહુ જ ઝીણવટથી એ આપણને બનાવે છે માટીનું. આપણે જે માટી છે આપણને બનાવે છે, એ મેકર છે, અને બીકોઝ એમણે બનાવ્યું છે એ ઓનર પણ છે. એ વસ્તુ આ બાબતથી સમજાવવા માંગે છે, કારણ કે જ્યારે એ વાસણ બગડી ગયું બનતા બનતા, તો એમણે શું કર્યું કે શેપિંગ ઇટ એઝ સીમ્ડ બેસ્ટ ટુ હિમ. એટલે જ્યારે એ બગડી ગયું તો એને ફરીથી રીશેપ કર્યું, રીમોડલ કર્યું, જેવું એમને યોગ્ય લાગ્યું એવી રીતના. સો હી ઇઝ ધી ઓનર ઓફ ધેટ ક્લે. જે પોટર છે એ ઓનરનો જે પોટર છે એ ક્લેના ઓનર છે. ક્લે આપણને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે આપણે માણસો તરીકે, હ્યુમન બીંગ્સ તરીકે આપણે ક્લે છીએ, અને આપણને સતત રીમોડેલિંગની જરૂરત છે અને કરેક્ટ એટમોસ્ફિયરની જરૂરત છે, જે ફક્ત પ્રભુ આપણને આપી શકે છે, અથવા તો પ્રભુ એકલા જ કરી શકે છે. હવે આ બાબત પછી મને એક પ્રશ્ન છે તમારા બધાની માટે, કે કોઈકને શું આ ટ્રાય કર્યું છે? કોઈકને માટીનું વાસણ ઘડવાનું ટ્રાય કર્યું છે? જો કોઈકને ટ્રાય કર્યું હોય તો તમે તમારો એક્સપિરિયન્સ શેર કરી શકો છો.
I have tried it when I was a kid અને બહુ અઘરું છે કેમ કે એ શેપ આપવો અને શેપ આપતા આપતા પાછું તૂટી જાય અને માટી એ એટલું બધું આમ ફ્રજાઇલ વસ્તુ છે કે આપણા હાથમાં પકડી રાખવી અને એને પ્રોપર રીતે એટલે ઘડવી બેઝિકલી બહુ અઘરું છે, બહુ અઘરું કામ છે. કરેક્ટ. સો માટી મેં પણ આ બહુ જ રિસેન્ટલી પોટરીનો એક્સપિરિયન્સ કર્યો હતો અને જસ્ટ બીકોઝ આઈ વોન્ટેડ ટુ નો કે પોટર અને ક્લે વાળું જે રિલેશનશિપ બાઇબલમાં આટલી બધી વખત દેખાડવામાં આવ્યું છે અથવા તો સમજાવવામાં આવ્યું છે કે એ કેમ છે. સો વેન આઈ ટ્રાય ટુ મોલ્ડ ક્લે, જ્યારે મેં એ માટીને મોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. સમટાઈમ્સ એ એટલું બધું હાર્ડ થઈ જાય કે આપણને એને પેટ કરીને શેપ કરતા તકલીફ પડે. ક્યારેક એટલું બધું પાણી પડી જાય, જો આપણે એને રાઈટ પાણી નાખીને એને પ્રોપરલી ઘડવાનો પ્રયત્ન કરીએ તો એટલું બધું પાણી પડી જાય કે ફરીથી બગડી જાય, એને ફરીથી રિમોડલ કરવું પડે, અમુક ટેકનિક્સ યુઝ કરવું પડે એન્ડ યુ ગેટ ટાયર્ડ. જો તમને એ તમારી પાસે ક્રાફ્ટ્સમેનશિપ ના હોય તો તમે એ વસ્તુ ના કરી શકો. અને જો એ ક્લે અથવા તો એ માટી સાઈડમાં રહી જાય અને એને એટમોસ્ફિયરનું ઇફેક્ટ આવી જાય અથવા તો એ ડ્રાય થઈ જશે અને એ ડ્રાય માટી જે છે એને જો મતલબ પાણી આપીને એને નથી વ્યવસ્થિત કરવામાં આવતું તો એ ડિસ્ટ્રોય કરવા માટે જ યુઝ થાય. આઈ મીન દેર ઇઝ નો યુઝ ઓફ દેટ ક્લે. જ્યારે ડ્રાય થઈ જાય તો એને રીમોડલ ના કરી શકાય. સો ઇટ નીડ્સ રાઇટ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર. સો જે ક્લે છે એ એક્ઝેક્ટલી આપણને રિપ્રેઝેન્ટ કરે છે, કારણ કે આપણને સતત રીમોડલિંગની, રીશેપિંગની અને કરેક્ટ એટમોસ્ફિયરની જરૂરત છે. એન્ડ ગોડ બીંગ ધ ઓનર, બીંગ ધ પોટર, હી નોઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એમને ખબર છે કે કઈ બાબતની આપણને અથવા કયા ફેઝની આપણને જરૂરત છે, કયા ટાઈપના રીશેપિંગની જરૂરત છે, એ બધું જ એ પ્રભુને ખબર છે. સો હી ડઝ એઝ હી પ્લીઝીસ. સો નેક્સ્ટ ઇન લાઈન ઇઝ યર્મિયાના 19મા અધ્યાયમાંથી બ્રોકન ક્લે જાર્સ. હવે જો 19મા અધ્યાયનું હું થોડું બેકગ્રાઉન્ડ આપું તો પ્રભુએ યર્મિયાને ફરીથી કીધું. એને ફર્સ્ટ પાર્ટમાં હી વેન્ટ, હી પ્રોફેસાઇઝ, લોકોને કીધું. આ જોયા પછી એને બધાને કીધું કે તમે રિપેન્ટ કરો તમારા સિન્સથી, ટર્ન બેક ટુ ગોડ, આઇડલ વર્શિપ કરવાનું મૂકી દો. કોઈને સાંભળ્યું નહીં. હવે પ્રભુ શું કહે છે? તો હવે પ્રભુ એને 19મા અધ્યાયની જો પહેલી કલમ આપણે વાંચીએ તો કહે છે, યહોવા કહે છે કે તું જઈને કુંભારની એક માટલી વેચાતી લે ને લોકોમાંના તથા યાજકોમાંના કેટલાક વડીલોને લઈને હાર્સિબ ભાગરના નાકાની પાસે હિન્નોમના પુત્રની ખીણ છે ત્યાં જા ને જે વચનો હું તને કહીશ તે ત્યાં પ્રગટ કરીને કહે. પ્રભુ કહે છે કે હવે આ લોકોએ મારી વાત સાંભળી નથી, તો હવે હું લોકોને પણ એ જગ્યાએ લઈ જવાનું કહું છું. પ્રભુ કહે છે કે એક માટલી વેચાતી લે ને બધાને લઈને આ ખીણ તરફ જા અને ત્યાં જઈને પ્રોક્લેમ કરવાનું કહે છે એને કે હવે પ્રભુ કેવી હાલત કરશે એમની કે આ અને ત્યાં આગળ જઈને એ વસ્તુ એને રિપ્રેઝેન્ટ કરવાનું કહે છે. એવું કહે છે કે માટલી નીચે ફેંકીને જોવાનું કે એ તૂટીને વિખેરાઈ જાય છે અને ત્યારે કેવી પરિસ્થિતિ થાય કે એ વાસણ જે પ્રભુએ બનાવ્યું હતું, ક્લે, આપણને રીમોડલ, રીશેપ કરીને કરેક્ટ એટમોસ્ફિયર આપીને જે માટલી બનાવવામાં આવી હતી, હવે એ માટલીને પ્રભુ શું કહે છે કે ડિસ્ટ્રોય કર્યું. શું બતાવે છે કે જ્યારે આઇડલેટ્રી તરફ વધ્યા અથવા તો એમણે પાપ કર્યું અને રિપેન્ટ ના કર્યું ઇન સ્પાઇટ ઓફ લોટ ઓફ રિમાઇન્ડર્સ અથવા તો વોર્નિંગ્સ, તો પ્રભુ શું કહે છે કે એને તોડી નાખ. તમે વિચાર કરો કે જો તમે લોકો કોઈ વસ્તુ બનાવી હોય અને પછી એ વસ્તુને તમે તોડી નાખો અથવા તો તૂટી જાય તો તમને કેવું ફીલ થાય? આપણને તો બહુ જ દુઃખ થાય. અથવા તો બીજા કોઈને તોડી નાખી તો કેવું લાગે? બહુ જ દુઃખ થાય. પણ અમુક વખત કેવું થાય છે, આપણને જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ ફેંકી પણ દઈએ છીએ અથવા તો એને તોડી પણ નાખીએ છીએ. બરાબર, ઘણા બધા પાસે એવા એક્સપિરિયન્સ હશે કે ગુસ્સામાં ફોન ફેંકી દીધો અથવા તો કાચના ગ્લાસ તોડી નાખ્યા કે કોઈ વસ્તુઓ ફેંકી દીધી આમ ટેબલ ઉપરથી નીચે. ઘણા બધાને હશે, રાઈટ? અને પ્રભુ અહીંયા શું કહે છે કે આવું કરીને બતાડવાનું કહે છે
કે આ માટીનું વાસણ જેમ નીચે પડે છે ને વિખેરાઈ જાય છે, એમ હું યહૂદા અને યરુશાલેમને એના પાપના લીધે હું ડિસ્ટ્રોય કરી નાખીશ. હવે અહીંયા શું મતલબ છે? તો પ્રભુનો આખો રોલ અહીંયા ચેન્જ થઈ જાય છે. અહીંયા પ્રભુ ન્યાયી ઈશ્વર અને ડિસ્ટ્રોયર અને રાઇચિયસ કિંગ એનો રોલ ભજવી રહ્યા છે. અને ક્લે જાર જે આપણને એમણે બહુ જ ઝીણવટાઈથી બનાવ્યું હતું, બહુ જ મનથી અથવા તો બહુ જ પ્રેમપૂર્વક જે ઘડવામાં આવ્યું હતું, એ વસ્તુને વિખેરી નાખવાની વાત છે. અને જો તમે આ ફોટો અહીંયા જે મૂક્યો છે જુઓ તો ઇટ ઇઝ યુઝલેસ. આ ક્લે, આ જે માટી છે એ યુઝલેસ થઈ જાય. જો એ વેસલ જે બની ગયું હતું એને આવી રીતના ફેંકી દેવામાં આવે તો કેવું ડિસ્ટ્રક્શન થઈ જાય, એ અહીંયા આપણે આ ફોટોમાં જોઈ શકીએ છીએ. આ બંને જે લેસન્સ છે, આ બંને જે બાબતો છે એ એકદમ ઓપોઝિટ છે. એક જે ઇન્સિડન્ટ છે, એક જે લેસન છે એ આપણને એવું કહે છે કે પ્રભુ બહુ જ પ્રેમપૂર્વક આપણી રાહ જોઈને આપણને રીમોડલ કરી શકે છે, રીમોડલ કરે છે અને આપણને સમય આપે છે રિપેન્ટ કરવા માટે. અને બીજી બાજુ આપણે જોઈએ છે કે જ્યારે આપણે વોર્નિંગ્સને હીટ નથી આપતા અથવા તો એ વોર્નિંગ્સને સમજતા નથી અથવા તો એને લક્ષમાં નથી લેતા, તો આપણી હાલત આવા બ્રોકન વેસલ્સ જેવું થઈ જશે. આપણને આવી રીતના નીચે ફેંકી દેવામાં આવશે. આ બધી બાબતમાંથી કન્ક્લુઝન શું આવે છે? તો જો તમે 18મો અધ્યાય વાંચો તો એમાં ઈશ્વર નું ડોમિનિયન આપણા ઉપર જે છે એ આપણને દર્શાવવામાં આવ્યું છે. સોવરેનિટી, હી ઇઝ ઇન ફૂલ કંટ્રોલ ઓફ ઇટ. એ એમની ઓનરશિપ ડિક્લેર કરે છે. જ્યારે પોટર અને ક્લે એનું જે એક્ઝામ્પલ આપે છે, એનું જે ઉદાહરણ આપે છે, ત્યારે એ બતાડવા માંગે છે કે એમનો આપણી ઉપર પૂરેપૂરો અધિકાર છે અને બધું જ એમના કંટ્રોલમાં છે. કોઈ મને કહી શકે છે કે માટીની શું વેલ્યુ છે? જો ખાલી માટી હોય તો એની શું વેલ્યુ છે? જો ખાલી માટી હોય તો એની કોઈ જ વેલ્યુ નથી. પણ જો એ માટીને ઘડવામાં આવે, જો એ માટીને શેપ કરવામાં આવે, જો એને પાણી નાખીને એને સરસ રીતે ઘડીને એને તપવવામાં આવે, તો એ શું બને? તો એ કોઈક સુંદર વસ્તુ બની શકે છે. અને એ જ વસ્તુ પ્રભુએ આપણા માટે કરી છે. આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે આપણે અયુબના પુસ્તકમાં માટીમાંથી આવ્યા છે ને માટીમાં પાછા જઈશું, બરાબર? પણ પ્રભુએ શું કર્યું કે એમના પોતાના ઇમેજમાં આપણને ક્રિએટ કર્યા. એટલા માટે એ ઓનર છે. સો આ માટી અને કુંભારના ઉદાહરણ દ્વારા પ્રભુ આપણને બતાવે છે, પ્રભુ આપણને શીખવવા માંગે છે, અથવા તો એ સમયે યહૂદા અને યરુશાલેમને એવું સમજાવવા માંગતા હતા કે હું તમને આવી રીતના બનાવી શકું છું. જો તમે બગડી ગયા છો અથવા તો થોડું પણ કંઈ આડું અવડું થયું છે તો હું તમને બહુ જ પ્રેમપૂર્વક ફરીથી ઘડી શકું છું. ત્યારે એ નેશન્સની વાત હતી, યહૂદા અને યરુશાલેમની વાત હતી. પણ હવે નવા સમયમાં, નવા કરારના સમયમાં આપણે જે પ્રભુના બિલીવર્સ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બિલીવર્સ છે, એમના ઉપર એમનું ફૂલ ડોમિનિયન છે, એમનો ફૂલ પાવર છે, ઓથોરિટી છે અને કંટ્રોલ છે. બીજી બાબત જે આ બંને લેસન્સમાંથી આપણે શીખી શકીએ છીએ યર્મિયાના 18મા અધ્યાય અને 19મા અધ્યાયમાંથી, એ છે કે હી ડઝ એઝ હી પ્લીઝીસ. ઈશ્વર એ જ કરે છે જે એમને ગમે છે અથવા તો જે એમને કરવાનું છે. અને બીકોઝ હી ઇઝ ધ ઓનર, હી ઇઝ ધ ક્રિએટર, હી ઇઝ ધ સોવરેન ગોડ. બધું જ એમના કંટ્રોલમાં છે અને એ જ કરશે જે એમને કરવું છે અથવા તો જે એમને ગમે છે. અને નો ડાઉટ આપણું ક્રિએશન એ એમનું મનગમતું ક્રિએશન છે, બરાબર? હ્યુમન્સ ઇઝ હિઝ હ્યુમન બીંગ એ એમનું ફેવરેટ ક્રિએશન છે, રાઈટ? અને એટલા માટે જ આપણે એમને રેઝિસ્ટ નથી કરી શકતા. એમના વિલને આપણે રેઝિસ્ટ નથી કરી શકતા. સો થવાનું એ જ છે જે એ ચાહે છે. So if he has to remake us, એ આપણને remake કરશે. If he has to destroy us, he will destroy in his own will.
ત્રીજી બાબત જે આપણે શીખી શકીએ છીએ 18મા અને 19મા અધ્યાયમાંથી એ છે God will not be a loser of his glory. He will be glorified upon us. એ એમની ગ્લોરી ક્યારેય મૂકી દેશે નહીં અને એમની ગ્લોરી ક્યારેય જશે નહીં, બટ આપણા પર એ ગ્લોરીફાઈ થશે. He will always be glorified. અને આ જે વેસલ્સ છે, જ્યારે આપણે પેલું એક સોંગ છે ને, લોર્ડ મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર વર્શિપ. સો વેન હી મેક્સ અસ, વી આર મેડ ટુ ગ્લોરીફાઈ હિમ. બટ જો આપણે એમને ગ્લોરીફાઈ નહીં કરીએ તો શું થશે એ 19મા અધ્યાયમાં આપણને ખબર પડે છે. 18મા અધ્યાયમાં આપણને એ ખબર પડે છે કે હી વિલ મેક અસ ટુ ગ્લોરીફાઈ હિમ, એન્ડ ઇફ વી ડોન્ટ, અથવા તો આપણે એ કરવાનું ચૂકી જઈએ છીએ, તો આપણને એના કોન્સિક્વન્સ અથવા તો એનું રિઝલ્ટ એ 19th ચેપ્ટરમાં મળે છે કે વી વિલ બી ડિસ્ટ્રોય. ફોર્થ થિંગ જે આપણે શીખીએ છીએ આમાંથી, હી હેઝ મોર પાવર ઓવર અસ દેન ધ પોટર હેઝ ઓવર ધ ક્લે. હવે કુંભાર અને માટીનું જે ઉદાહરણ છે, એમાં કુંભારનો જેટલો ક્લે ઉપર અધિકાર છે ને, એના કરતા બહુ જ વધારે અધિકાર અથવા તો પાવર એ પ્રભુ પાસે છે. કારણ કે પ્રભુએ કુંભારને બી પ્રભુએ જ બનાવ્યો છે, રાઈટ? અને એટલા જ માટે આ જે ઉદાહરણ છે એ પણ એ વસ્તુને સફાઈસ નથી કરી શકતું જે પ્રભુ અત્યારે કહેવા માંગી રહ્યા છે અથવા તો બતાવવા માંગી રહ્યા છે કે જતાવવા માંગી રહ્યા છે. God is showcasing his power from both these examples. કે તમે લોકો ઇમેજિન બી નથી કરી શકતા એવો પાવર મારી પાસે છે. ફિફ્થ થિંગ જે આપણે આ બંને માંથી લર્ન કરીએ છીએ ઇઝ his will persist. એમની જે ઈચ્છા છે એ થઈને જ રહેશે, અને ઓબિડિયન્સ ઇઝ વોટ હી વોન્ટ્સ. જો આપણે એમના ઘડતરમાં છીએ, એમના હાથમાં છીએ, તો એ આપણને એમના હાથમાં રાખીને હંમેશા એમના પ્રેમથી આપણને રીમોલ્ડ અને રીશેપ કરતા રહેશે. બટ ધ મોમેન્ટ વી સ્ટેપ આઉટ, જે દિવસે આપણે બંડ પોકારવાનું ચૂઝ કરીએ છીએ, એ દિવસે ડિસ્ટ્રક્શન ઇઝ નોટ ફાર. ઇફ વી કન્ટિન્યુ ટુ ડુ દેટ, જો આપણે ઈશ્વરની ઈચ્છાની બહાર જવામાં અથવા તો ઈશ્વર જે જગ્યાએ આપણને પ્લેસ કરવા માંગે છે એ જગ્યાથી બહાર જવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યાંથી પાછા આવવાને માટે ઈશ્વર જો આપણને કહે છે એ છતાં આપણે નથી આવતા, તો પછી ડિસ્ટ્રક્શન ઇઝ ઓનલી ધી આન્સર. કારણ કે ઈશ્વર જેટલા પ્રેમાળ છે એટલો જ એમનો કોપ પણ છે. એ આપણને બાઇબલના ઘણા બધા વચનોમાંથી એમના ગુસ્સા વિશે પણ ખબર પડે છે, અને એમની બધી જ ક્વોલિટીઝ એ ઇક્વલ છે. હી ઇઝ જસ્ટ ઓલ્સો, હી ઇઝ લવિંગ ઓલ્સો, હી ઇઝ ફોરગિવિંગ ઓલ્સો, હી ઇઝ કમ્પેશનેટ ઓલ્સો, અને એ બધું જ છે. બટ હી ઇઝ અ સોવરેન ગોડ, હી ઇઝ ધ કિંગ, એન્ડ હી વિલ ડુ જસ્ટિસ. સો જસ્ટિસ એમની એ જ છે કે જે ઓબિડિયન્ટ નથી એમનું ડિસ્ટ્રક્શન ઇઝ ફોર શ્યોર, બીકોઝ હી કેન નોટ બી અનજસ્ટ કે જે લોકો ઓબિડિયન્ટ છે એ લોકોને પછી એમનો કોઈ રિવોર્ડ જ ના હોય, રાઈટ? સો એમની જે વિલ છે, એમની જે ઈચ્છા છે, એમની જે યોજના છે એ હંમેશા સફળ રહેશે, બીકોઝ હી હેઝ ટુ બી ગ્લોરીફાઈડ, અને એમની ગ્લોરી હંમેશા માટે રહેશે. તો એ વસ્તુને કન્ટિન્યુ કરવા માટે એમની જે ઈચ્છા અને યોજના છે એ પૂરી થવી ખૂબ જ જરૂરી છે. ધ લાસ્ટ થિંગ વિચ આઈ ફીલ ફ્રોમ ધીસ 2 chapters જે આપણને શીખવા મળે છે, there is no fleeing from his justice except by fleeing to his mercy. આપણે એમના ન્યાયથી ભાગી નથી શકતા. જો આપણે ઈશ્વરના હાથમાંથી જતા રહ્યા છે દૂર, અથવા તો હાથમાંથી પડી ગયા છે, સરકી ગયા છે, બીજા એટમોસ્ફિયરના લીધે આપણા હાર્ટ્સ હાર્ડન થઈ ગયા છે, અથવા તો વી હેવ ઝોન્ડ આઉટ, એવું કશું છે, તો આપણે એમની જસ્ટિસથી અને ઇનફ વોર્નિંગ્સ આપણને મળી ચૂકી છે, બટ સ્ટીલ વી આર નોટ ઇન ફ્રન્ટ ઓફ હિમ, તો વી કાન્ટ ફ્લી ફ્રોમ હિઝ જસ્ટિસ. આપણે એમના ન્યાયથી દૂર નથી જઈ શકતા, પણ આપણે ક્યાં જઈ શકીએ છીએ? એમની મર્સી પાસે. આ જગ્યાએ મને જે મળતા ચોર છે એનું ઉદાહરણ એકદમ એપ્ટ લાગે છે. એક હતું
જે જસ્ટિસ ફેસ કરે છે, જેને કહેવામાં આવ્યું હતું કે સોરી, એક જે છે એ મર્સી ફેસ કરે છે, જેને કહેવામાં આવ્યું હતું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, રાઈટ? He was forgiven because at the end moment he could ask for forgiveness. He flew to his mercy. એ પ્રભુના મર્સી પાસે ફ્લી કર્યું. અને બીજું જે વ્યક્તિ હતું એને નાશકારક બાબતો ફેસ કરવી પડી, અથવા તો એને નાશમાં નાખવામાં આવ્યો, કારણ કે એને એમની મર્સી પાસે જવાના બદલે એમની મશ્કરી અને ઠઠ્ઠા મશ્કરી કરવાનું વધારે પસંદ કર્યું. અને ત્યાં he faced justice. Both of them faced justice, but one flew to his mercy, one flew to the justice. So આટલી બાબતો છે જે આપણને 18મા અને 19મા અધ્યાયમાંથી શીખવા મળે છે. શું કોઈને કશું કહેવું છે? આ આખી બાબતમાંથી જો કોઈને કશું યાદ આવતું હોય, કોઈકની પાસે બીજા કોઈ થોટ્સ હોય, તો તમે મને કહી શકો છો અથવા તો શેર કરી શકો છો. Prezi, I would like to share one thing. Sure. આ પોટરની અને ક્લેની જે વાત કરેલી હતી, સો હું મારા વિદ્યાર્થીને એક લેસનમાં આના વિશે શીખેલી હતી કે પોટર જ્યારે પણ એને બનાવે છે અને પછી ક્લે, જેમ સોનુ દીદીએ કીધું કે વારે વારે તૂટી જતું હોય છે ને એ બધું હોય છે, તો એને ઘણી બધી વાર એની અંદર માટી કે પછી નાના નાના અગર જો પથરા કે એવું કશું થાય છે તો એ સરખી રીતે નથી બનતું. તો પોટર બહુ જ પેશન્સથી એની સાથે ડીલ કરે છે. અને ઇવન એની અંદર કંઈક બી કણ કે એવું કશું હોય તો એ બહુ પેશન્ટલી એને પાછું ડિસ્ટ્રોય કરે છે, પછી પાછું એને બનાવે છે, પછી પાછું એને ડિસ્ટ્રોય કરે છે, પાછું બનાવે છે. અને ઘણી બધી વાર એવું બને છે કે એ એક માટલું કે એક ક્લેની વસ્તુ બનવા માટે બી ઇટ ગોઝ થ્રુ 7 and 8 થિંગ્સ, I mean 7-8 times. અને પછી it has to be put in the oven તો નહીં, બટ લાઈક એને ગરમ કરવા માટે મૂકવું પડે છે કે જેથી એ હાર્ડ થાય ને બધું. તો એ બધામાં પોટર ઇઝ વેરી પેશન્ટ. સો ધ સેમ વે આપણે બી ઘણી બધી વાર આપણામાં બહુ જ બધી એવી વસ્તુઓ હોય છે કે જેમાં આપણને વી નીડ correction, and our heavenly potter, he also deals with us patiently. લાઈક આપણે ઘણી બધી વાર ઇમ્પેશન્ટ હોઈએ છીએ, આપણે ઘણી વાર નથી ફોરગીવ કરતા, આપણે ઘણી વાર બહુ જ બધી વસ્તુઓ એવી કરીએ છીએ કે જે એમને કદાચ ના ગમે, બટ સ્ટીલ હી ઇઝ વેરી પેશન્ટ વિથ અસ. સો ધીસ ઇઝ ધ લર્નિંગ હી ટોટ અસ કે તમે લોકો જ્યારે પણ આ વસ્તુ શીખો કે વધારે મોટા થાઓ જીવનમાં, તો એટલું જ કે આપણી આજુબાજુના જે લોકો હોય છે કે we have to be very patient with them, because the same way the Lord deals with us, we also have to deal with the other people. Thank you. થેન્ક યુ સો મચ બ્લેસી. યસ, પેશન્સ, પ્રભુ આપણી સાથે બહુ જ પેશન્સથી કામ લે છે. ઘડતર એ ઇઝી નથી, આપણને બધાને ખબર છે. જે લોકો ટીચિંગ પ્રોફેશનમાં છે એ લોકોને વધારે એક્સપિરિયન્સ હશે કે કોઈકને શીખવાડવું, કોઈકને ઘડવું, અથવા તો કોઈકને મેન્ટર કરવું ઇઝ નોટ ઇઝી. અને અહીંયા તો બનાવવાની વાત છે. સો પ્રભુએ જ્યારે આપણને બનાયા, અને ઇફ યુ હેવ ટુ ક્રિએટ સમથિંગ વેરી બ્યુટિફુલ ઇન યોર ઓન ઇમેજ, ઇટ નીડ્સ અ લોટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ, બહુ જ ચાતુર્યનું જરૂરત છે, બહુ જ ક્રિએટિવિટીની જરૂરત છે, બહુ જ પેશન્સની જરૂરત છે, અને એ બધું અને એની સાથે બહુ જ પ્રેમની જરૂરત છે. ત્યારે જ જઈને આ વસ્તુ થઈ શકે છે. અને એટલા માટે જ આપણે આ આખા બંને લેસન્સમાંથી એ શીખી શકીએ છીએ કે પ્રભુ જે આપણા ક્રિએટર છે એમની વિલને આપણે સબમિટ કરવું, એઝ અ ક્લે પોટરના હાથમાં સબમિટ થવું, એ બહુ જ જરૂરી છે. જો આપણે ઈશ્વરના હાથમાં, જો એઝ અ ક્લે આપણે પોટરના હાથમાં સબમિટ નથી કરતા, તો એ આપણને ઘડી નહીં શકે. અને જો આપણું ઘડતર નહીં થાય તો એઝ ક્લે આપણું કોઈ એક્ઝિસ્ટન્સ નથી, અથવા તો આપણું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓલ્સો જ્યારે આપણે બની જઈએ છીએ, જ્યારે આપણે એક વેસલમાં ફોર્મ થઈ જઈએ છીએ,
તો જો આપણે ઈશ્વરે જે પર્પઝ માટે આપણને ક્રિએટ કર્યા છે એમને ગ્લોરીફાય કરવા માટે, એમની જે આપણા જીવનના માટેની યોજના છે એ મૂકીને બીજું કશું કરવામાં આવે છે, તો એ એક્ઝેક્ટલી એ જ કરશે જે એમણે યર્મિયાને એ વખતે યહુદા અને યરુશાલેમને માટે કીધું કે એ લોકોને શું કહેવાય ડિસ્ટ્રોય કરી દેવામાં આવશે, અને એવી જ રીતના આપણને પણ ડિસ્ટ્રોય કરવામાં આવશે. આપણે અંતના ભાગમાં આવી ગયા છે અને હું એક ક્વેશ્ચન સાથે તમને બધાને અહીંયાથી જવા માટે કહીશ, અને દેટ ઇઝ, ડુ વી અગ્રી ટુ સબમિટ ટુ ધ પોટર્સ ક્રાફ્ટમેનશિપ, or are we willing to move out of his sight and be useless, thrown away and destroyed? There are two pictures on this slide. One is a beautiful pot and the other one is a broken pot which is useless. So આજે આપણે વિચાર કરીએ કે શું આપણે ઈશ્વરના હાથમાં સોંપાઈ એમની ઈચ્છા પ્રમાણે ઘડાવા માંગીએ છીએ કે પછી આપણે એમની ઈચ્છાની બહાર જઈને આપણા હૃદયો કઠણ કરીને યુઝલેસ બનવા માંગીએ છીએ. આંખો બંધ કરીએ આપણે. આપણે એ બધી જ બાબતો માટે વિચાર કરીએ કે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ ગયા છે, અથવા તો એ બધા જ ટાઈમ્સ આપણે યાદ કરીએ જ્યારે ઈશ્વરે આપણને વોર્નિંગ્સ આપી છે અથવા તો આપણને એમના તરફ પાછા ફરવાના માટે કીધું છે, પણ આપણે આપણા હૃદયોને કઠણ કર્યા છે ને આપણે ઈશ્વર પાસે નથી ગયા. આ સમય ઈશ્વર આપણને આપે છે કે આપણે ઈશ્વર પાસે પાછા જઈએ, એ દરેક બાબતોના માટે માફી માંગીએ અને ઈશ્વરને આપણી જાતોને સરેન્ડર કરીએ, અને આજે જે બાબતો આપણને શીખવા મળી છે એ પ્રમાણે આપણે ફરીથી એમના હાથો દ્વારા ઘડાઈએ અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ, એ જે વેસલ આપણને બનાવવા માંગે છે એ બનીને આપણે એમને ગ્લોરીફાય કરીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુજી, આજનો દિવસ તમે અમને આપ્યો અને ઈશુ પિતા અત્યારે સુંદર સમય તમારી સમક્ષ તમારા વચનો શીખવાના માટે પ્રભુ તમે અમને કૃપા આપી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માની લઈએ છીએ. ઈશુ પિતા, જો આજે તમે અમને તમારા વચનો દ્વારા રિમાઇન્ડર આપ્યું હોય તમારા તરફ પાછા ફરવાના માટે, તો ઈશુ પિતા એ બાબતો વિશે વિચાર કરવાને તમે અમને સહાય અને મદદ કરો. ઈશુ પિતા, જો ઈશુ પિતા અમે અમારા હૃદયોને કઠણ કર્યા છે અને ઈશુ પિતા તમારા રીમેકિંગ ને રીમોલ્ડિંગ ને ઈશુ પિતા નથી એક્સેપ્ટ કરી રહ્યા, તો ઈશુ પિતા તમે અમને યાદ કરાવો અને ઈશુ પિતા તમારા પ્રેમ થકી, તમારા માફી આપના હૃદય દ્વારા ઈશુ પિતા તમે અમને એ દરેક બાબતો મૂકીને ઈશુ પિતા તમારા તરફ પાછા ફરવાના માટે પ્રભુ તમે અમને કૃપા આપજો. અમે અમારા પાપની માફી માંગી શકીએ અને ઈશુ પિતા અમે ફરીથી અમારા જીવનોને તમને સરેન્ડર કરીએ કે જેથી કરીને અમે વાસણ બનીએ કે જેના દ્વારા પ્રભુ તમે ગ્લોરીફાય થાવ, એવું તમે અમારા હકમાં થવા દેજો. એવી કૃપા પ્રભુ તમે અમારા જીવનમાં થવા દેજો. અમારી આ પ્રાર્થના એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન.